દર્શક મિત્રો, જેપી નડ્ડાને ગુજરાત તરફથી રાજ્યસભાના સાંસદ બનાવી દેવામાં આવ્યા અને ત્યારથી એક એવી ચર્ચા શરૂ થઈ કે શું હવે CR પાટીલને જેપી નડ્ડા નડશે? નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણની અંદર એક એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે, શું CR પાટીલને જેપી નડ્ડા નડશે? એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, જેપી નડ્ડાને ગુજરાત તરફથી રાજ્યસભાના સાંસદ બનાવી દેવામાં આવ્યા અને ત્યારથી એક એવી ચર્ચા શરૂ થઈ કે શું હવે CR પાટીલને જેપી નડ્ડા નડશે? એનું કારણ એવું છે કે ગુજરાતમાંથી જેપી નડ્ડાને રાજ્યસભાના સાંસદ એટલા માટે બનાવવામાં આવ્યા કે એમણે એક પ્રદેશ અધ્યક્ષ તરીકે સારું એવી એમને જવાબદારી નિભાવી, એમણે સારું એવું કામ કર્યું, તો એનું એક ઇનામ એમને મળી શકે. અને આ લોકસભા 2024ની અંદર જો ભાજપ ફરીથી સત્તામાં આવે તો જેપી નડ્ડાને કેન્દ્રમાં મંત્રી બનાવી શકાય. અત્યારે ગુજરાતમાંથી S જયશંકર પણ ગુજરાતના રાજ્યસભાના સાંસદ છે, એટલે એ તો ઓલરેડી વિદેશ મંત્રી છે જ. પણ જેપી નડ્ડા જો મંત્રી બનાવે તો ગુજરાત કોટામાંથી ટોટલ 2 મંત્રી તો થઈ જ જાય. હવે ઓલરેડી મનસુખ માંડવિયા એક મંત્રી છે અને પુરુષોત્તમ રૂપાલા છે, અને એક મનસુખ માંડવિયાને ફરી મંત્રી બનાવવાના ચાન્સીસ હોઈ શકે છે. પણ ધારો કે ગુજરાતમાંથી 4 મંત્રીઓ બનાવવાનું નક્કી થાય તો એમાંથી ઓલરેડી 2 તો ગુજરાત બહારના છે જ, જેપી નડ્ડા અને S જયશંકર. તો એવા સંજોગોની અંદર CR પાટીલનું મંત્રી બનવાનું જે સપનું છે એ રોડાઈ જાય અથવા એમની મંત્રી તરીકેને એમને ચાન્સ નહીં મળે. જો કે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે એક બીજી શક્યતા આ વખતે એવી સેવાઈ રહી છે કે લોકસભા 2024ની ચૂંટણીમાં CR પાટીલ અને અમિત શાહની ટિકિટ લગભગ નક્કી જ છે. કારણ કે CR પાટીલે ગુજરાત માટે ખાસી એવી મહેનત કરી છે, પણ આ વખતે એમને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી હટાવીને એમને પણ કદાચ ભાજપ કેન્દ્રમાં મંત્રીપદ આપી શકે. પણ સમસ્યા એ છે કે CR પાટીલની તબિયત છે એ ઘણા સમયથી નબળી ચાલી રહી છે. એમની નજીકના લોકોનું કહેવું એમ છે કે હવે CR પાટીલ તો ઘણી બધી બાબતો ભૂલી પણ જાય છે, એમને યાદ નથી રહેતું કે આ શું કીધેલું. અને એમણે, તમને ખ્યાલ હશે કે એકાદ વર્ષ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવાથી એમણે એક આયુર્વેદની સારવાર પણ કરેલી. અને બધા લોકો જાણે છે કે CR પાટીલને ઘણી બધી આરોગ્યની સમસ્યાઓ છે. તો ભાજપ એમનો હોદ્દો અને એમના સન્માનને જાળવવા માટે એમને કોઈ એક એવું મંત્રાલય ફાળવી શકે કે જેની અંદર એમની પર જવાબદારીનો વધારે બોજ નહીં આવે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી CR પાટીલનું ચોક્કસ ધ્યાન રાખશે જ, કારણ કે CR પાટીલે ગ્રાઉન્ડ લેવલે અત્યાર સુધી ભાજપ માટે ઘણી બધી મહેનતો કરી છે. એક જબરજસ્ત એક ગ્રાઉન્ડ લેવલના કાર્યકર છે તેઓ. અને હમણાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એમણે 156 બેઠકો મેળવીને પણ ભાજપના નેતાઓની પ્રશંસા મેળવી હતી. ઇવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ ગુડ બુકમાં છે CR પાટીલ. હમણાં તાજેતરનો જ એક સંકેત આપણે જોઈએ તો અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવેલા છે અને તમે જોયું હોય તો CR પાટીલ સતત એમની સાથે જોવા મળી રહ્યા છે. રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી CR પાટીલનું સન્માન અને એનું જે પદ છે એ ચોક્કસ 100% જાળવશે. અને શક્ય છે કે એમને પ્રદેશ પ્રમુખમાંથી આ વખતે હટાવીને જો કેન્દ્રમાં કોઈ એક મંત્રાલય ફાળવવામાં આવી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.